એલા પ્રિયંક, શું થયું? એલા ઉદાસ કા બેઠો? અરે કાંઈ નહીં. ના ભાઈ, તને જોઈને લાગે તું કંઈક વિચારમાં છો. બોલ બોલ ભાઈ, શું થયું? ભાઈ મારે યુટ્યુબર બનવું છે. મને ખબર છે કે હું બની જઈશ, પણ લોકો શું કહે છે? ભાઈ બધા જ કહે છે યુટ્યુબર બનવું તારું કામ નથી. કદાચ હું પણ ખોટો હોઉં. એટલે ભાઈ તું આ વાતનું ટેન્શન લઈને બેઠો તો યાર. ભાઈ મને ટેન્શન નથી, પણ મને વિચાર આવે છે કે 4 લોકો શું કહે. 4 લોકો? કોણ 4 લોકો? હા, કોઈ કહેશે કે આને કંઈ આવડતું નથી, આ સમય બગાડે છે, આના હાથમાં કંઈ નહીં આવે, આનાથી કાંઈ નહીં થાય. અને તું એ લોકોની વાત સાંભળીને શું કરે? હે ભાઈ, શું કરતો હે? અત્યારે કરી ત્યારે કરતો હશે, વિચાર કરીને બેઠો હશે. સાચી વાત છે ભાઈ. અરે ભાઈ, એવા 4 લોકોની વાતમાં આવશું ને તો ક્યારેય આગળ નહીં વધી શકે. પણ ભાઈ તોય મને ડર લાગે છે. એટલે ભાઈ, તું લોકોથી ડરે છે કે તારી નિષ્ફળતાથી ડરે છે? બંનેથી. પ્રિયંક, એક વાત કહું? બોલને ભાઈ. લોકો 5 મિનિટ વાત કરશે, 10 મિનિટ વાત કરશે, કદાચ આખો દિવસ વાત કરશે. જો તું એ લોકોની વાત દિલમાં રાખીશ ને તો એની 5 મિનિટની વાત તારી આખી જિંદગી બગાડી નાખશે. અને બીજી વાત, જ્યારે તું નિષ્ફળ જઈશ ને ત્યારે એ 4 લોકો તારી મદદ કરવા નહીં આવે. ભાઈ જ્યારે ત્યારે પૈસાની જરૂર હશે ને ત્યારે એ લોકો તને મદદ કરવા નહીં આવે. અરે ભાઈ તું તકલીફમાં આવીશ ને, તારી આંખોમાં આંસુ હશે ને ત્યારે એ 4 લોકો તને મદદ કરવા નહીં આવે. એટલે ભાઈ તારે જીવનનો નિર્ણય એ લોકોની વાત પરથી શા માટે? પણ ભાઈ હું નાનો હતો ને ત્યારથી જ લોકો કહેતા આવે છે કે તું જીવનમાં કંઈ નહીં કરી શકે, તું આગળ નહીં વધી શકે. કોણે કહ્યું? ઘણા લોકોએ. અને એ લોકોની વાત તું માની પણ ગયો? પણ ભાઈ ક્યારેક એવું લાગે છે કે કદાચ એ લોકો સાચા પણ હશે. ના ભાઈ, કોઈ બીજાનું મત તારી ક્ષમતા નક્કી નથી કરતું. લોકો તને આજ માટે યાદ રાખશે, પણ તારે આવતીકાલ માટે મહેનત કરવાની છે. પણ શરૂઆત ક્યાંથી કરું ભાઈ? અરે જ્યાં ઊભો છે ત્યાંથી. જે તારી પાસે છે તેનાથી. ભાઈ હું રોજ 1 કલાક કામ કરીશ. શરૂઆત નાની હશે પણ હું મહેનત કરીશ. બરાબર ભાઈ, જો તે આ પેલા જ વિચારી લીધું હોત ને તો તું ટેન્શન જ ના લેતો હોત. બસ તું મહેનત કર્યા રાખ, એક દિવસ તું જરૂર સફળ થાય. બરાબર છે ભાઈ. અને હવે ક્યારેય તું 4 લોકોનું ના વિચાર, કેમ કે આપણે એવું વિચારવા બેસશું ને તો ક્યારેય આગળ જ નહીં વધી શકે. સાચી વાત છે ભાઈ. હવેથી હું મારા માટે જીવીશ, 4 લોકો માટે ને.